તાપી જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે। ઉચ્છલ તાલુકાના કોઈદા ગામે ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને તાપી એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। તાપી એસઓજી ટીમને બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને એસઓજી ટીમે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું છે કે ઉચ્છલ તાલુકાના કોઈદા ગામે રહેતા સચિનભાઈ નગીનભાઈ પાટીલ નામના વ્યક્તિ કોઈ પણ કાયદેસર લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા અને આસપાસના ગામોના દર્દીઓને એલોપેથિક દવાઓ આપીને સારવાર કરતા હતા। આ બાતમીના આધારે એસઓજી ટીમે સ્થળ પર રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો। પોલીસે તેની પાસે રહેલી એલોપેથિક દવાઓ અને મેડિકલ સામાન સહિત કુલ રૂપિયા 34,032નો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ આરોપીને વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી।